ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જાન્યુઆરી 2024 ની ગુરુવાર। જોઈએ આજે ડુંગળીના બજાર ભાવ અને ડુંગળીમાં આવતા ઉછાળાની સંપૂર્ણ અપડેટ મેળવીએ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભાવનગર જિલ્લામાં બીજા નંબરે ડુંગળીનું ઉત્પાદન તળાજા પંથકમાં થાય છે। 7 દિવસ પહેલા ડુંગળીના ભાવ સતત નીચા જવાના કારણે ખેડૂતો સતત નિકાસની માંગ કરી રહ્યા હતા। તેની સામે 7 દિવસ બાદ ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે। આગામી સમયમાં હજુ ભાવ વધે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। અહીં વેપારીઓ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ રાખવામાં આવી હતી તો કેન્દ્ર સરકારે નિકાસબંધી લાગુ પડવાના પગલે તળિયે ઘસી ગયેલા ડુંગળીના ભાવ ફરી ઉચકાવા લાગ્યા છે। સરકારે નિકાસબંધી રદ કરવા કે આંશિક રીતે ઉઠાવી લેવાની વિચારણા શરૂ કર્યાના સંકેતથી ભાવમાં તેજી થઈ છે। છેલ્લા 4 દિવસમાં જ ભાવ 1.5 ગણા કે ડબલ થઈ ગયા છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની 2000 ક્વિન્ટલની આવક વચ્ચે હરાજીમાં 250 થી 481 ભાવ પહોંચ્યા હતા। વેપારી સૂત્રોએ એમ કહ્યું કે નિકાસબંધીના ભાવ કાબૂમાં આવી ગયા હોવાથી સરકારે તે ઉઠાવી લેશે અથવા આંશિક છૂટછાટ આપશે તેવા સંકેતોથી ફરી ખરીદી નીકળી છે। આ સિવાય ટ્રક ચાલકોની 2 દિવસની હડતાળ દરમિયાન આવકો પણ ઓછી થઈ હતી। નિકાસ છૂટના આશાવાદથી ખેડૂતોએ વેચવાલી ઓછી કર્યાનું પણ એક કારણ છે। વેપારીઓએ એમ જણાવ્યું છે કે લોકલ ખરીદી ધીમી હોવાથી તથા પૂરતા ભાવ ન મળતા છેલ્લા દિવસોમાંથી રાજસ્થાનથી આવતી ડુંગળીની આવકને બ્રેક લાગી છે। હવે મહારાષ્ટ્ર નાસિક તથા લોકલ સેન્ટરોમાંનો માલ જ હોવાથી બોજ હળવો થયો છે। નિકાસબંધીના ગભરાટ તથા જંગી માલ બોજથી ગત સપ્તાહમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા હતા। રાજકોટ યાર્ડમાં હરાજીમાં મણનો ભાવ 80 થી 260 રૂપિયા સુધી બોલાયો હતો। તેના સામે હાલ 250 થી 481 પહોંચ્યો છે। ડુંગળીના ભાવ ઉચકાતા ફરી ડુંગળીની આવકમાં વધારો થઈ શકે છે। મહુવા માર્કેટ યાર્ડમાં તાજા ડુંગળીના ભાવ જોઈએ તો લાલ ડુંગળીના 100 થી 473 રૂપિયા ઊંચો ભાવ, સફેદના જોઈએ તો 214 થી 327 રૂપિયા ઊંચો ભાવ। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।